તો વાડીનો નજારો કેમ બાકી બધા ઝાડવા તો જો ભાઈ અહીંયા ઝાડવા બહુ એટલે બહુ ફરતા જો તમે જોતા ક્યારે વાહુ ઝાડવા છે જો સામે ઓલો પીપરો જબર છે જો અહીંયા આપણે આ સેલું જો હજી પાણી ભર્યું સેલામાં જો સામે વાડીનો નજારો જ અલગ હોય ભાઈ. અને આ પીપેર જોતા જ આ બહુ કેટલાય વર્ષોથી હે ભાઈ જૂની પીપેર છે જો આ સેલા ભર છે ને તો એ જોઈ લ્યો એમને ઊભી હાવ આમ કાંઠા ભાઈ સેલાની હે જોઈ લ્યો આ પીપે જતા જામી તા જો બહુ જામી. અને આ છે વલ્લો જો જતા વલ્લો આ વલ્લો ભાઈ જૂનવાણી હે બહુ જામી જો. અને આ વલ્લાના હે ને ભાઈ પેપડા હે ને પાકે ને એટલે ખાવાની બહુ મજા આવે. પેલા આ પેપડાને છે ને હું પાકતા ને ખાતા બહુ છે ને બધા જો જતા આવ્યો. અને આ વળવાઈયુંમાં ભાઈ હિસકવાની જે આમ બાંધીને છે ને વળવાઈને ભાઈ જો આમ હામી છે ને બાંધીને જે વળવાઈયુંમાં હિસકવાની બીજી રીતની જો મજા આવશે હો. જ્યાં વલ્લો આવી ઘણા વર્ષોથી વલ્લો હે ભાઈ જોતા જ. અને આ તે આપણો ટાંકો બધાની ભાઈ અહીંયારી ભાઈ જો આ બધીની જો અટાણે કાકા ને આ મોટર હે ને ચાલુ છે જો આ બધા હૈયારી ભાઈ છે ભાઈઓની ભાઈ જો હજી તો પાણી વાંધો નથી જો આ હે ભાઈ જો પાણી એટલે વાંધો નથી હજી તો હવે હે ને વિડીયોમાં આગળ જો બધા દાદાની કાકાની ને આવીએ જો આ દાદાની જે અહીંયા પાસે ભાઈ વાઈફ છે જો આ બાજુ એટલે બધાની આમાં પાસે જો બધા જે એને મોટર ચાલુ છે જો અહીંયા દાદાની જ વાઈફ છે ભાઈ કાકાની દાદાની જો આ વાઈફ છે જે ત્રણ મોટર છે ને ચાલુ છે. એ કાકાની તુરદાર છે જૈમી તો જો આ કટકામાં જો બહુ જૈમી હો ભાઈ આ તુરદાર જોતા. તો આ વાડીનો ભાઈ આવો બધો નજારો હે ઝાડવા તા જો તમે બહુ ઘાટા ઝાડવા હે એટલા. તો હવે આ વિડીયો છે ને પૂરો કરી નાખીએ.